બિહારના ઔરંગાબાદ જિલ્લાના નબીનગરમાં એક વૃદ્ધની હત્યાથી ગુસ્સે થયેલા સ્થાનિક લોકોએ સોમવારે સાંજે 3 લોકોને માર મારીને હત્યા કરી દીધી છે, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા અનુસાર પાલમુ જિલ્લાના 5 યુવકો ઔરંગાબાદ જિલ્લાના નબીનગરમાં મેળામાં આવ્યા હતા. પાર્કિંગને લઈને થયેલી લડાઈમાં આમાંથી કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેતરિયા વાંક પર દુકાન સામે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. આ તકરારમાં કારમાં સવાર યુવકે દુકાનદારમાં બેઠેલા વૃદ્ધને ગોળી મારી હતી. મૃતક વૃદ્ધ વ્યક્તિની ઓળખ મેહુલી નબીનગર ગામના રહેવાસી રામચરણ ચૌહાણ 60 વર્ષીય તરીકે થઈ છે. આ ઘટનાથી ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને પાલામુ જિલ્લાના હૈદરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલા મુજાહિદીન રાયન અરમાન અંસારી ચમન મંસૂરીની હત્યા કરી હતી, જ્યારે વકીલ અંસારી અને અજીત શર્માને ગંભીર ઈજા થઈ હતી. જિલ્લા પોલીસ અધ્યક્ષ એસપી સ્વપ્નજી મેશ્રામે મંગળવારે જણાવ્યું હતું કે નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેતરિયાવાક નજીક એક દુકાન સામે કાર પાર્કિંગ પછી ફાટી નીકળેલા વિવાદમાં કારમાં સવાર વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે દુકાનમાં બેઠેલા સ્થાનિક વૃદ્ધનું મોત થયું હતું. આ પછી સ્થાનિક લોકોએ કારમાં સવાર 5 લોકોને માર માર્યો હતો. આમાં 3ના મોત થયા હતા, જ્યારે 2ને સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે બંને તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓએ ઘટના સ્થળે ધામા નાખ્યા છે. આ કેસમાં તમામ ગુનેગારની ઓળખ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટનાના દોષિતોને કોઈ પણ કાળે છોડવામાં આવશે નહીં. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.